જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં. હવે આજે આપણે જેવું કીધું તેવું 501 ગણપતિ બાપ્પા તમને એમના દર્શન કરાવીશું. તો એ ચેલેન્જ લીધો છે, તો આજે આપણે પૂરો કરવા માટે નીકળી ગયા છે. હવે આપણે કેટલા પાર્ટ બને છે આપણને તો ખબર નહીં. હવે આજે અમે 2 જણા નીકળી ગયા છે. તો ભાઈ હેલો કાઢો છો. હેલો, આજે પહોંચી નીકળી ગયા છે. તો તમને બતાવીશું. દર્શન કર્યા વગર તો જેટલા થાય એટલે અત્યારે કરીએ. બાકી બીજા 1-2 દિવસ, એટલે આજે તો 3જો દિવસ થઈ ગયો છે. તો ડે બાય ડે કરીશું. તો ચાલો હવે આપણે નીકળી ગયા છે. જોઈ લો, આપણે આગળ ડિસ્પ્લેમાં માંજલપુરના રાજા દેખાય છે ને. તો પછી પહોંચી ગયા છે સૌ પ્રથમ વડોદરાના મહારાજા જોવા માટે. એનું ડેકોરેશન તો તમે જોઈ લો છે ને, એક નંબર. આપણે અહીંયા કંઈ પાર્કિંગ કરી દઈએ ગાડી. ભીડ તો છે બધે, ચારે બાજુ ભીડ તો રહેવાની. એન્ટ્રન્સ ગેટ છે ને મસ્ત, વડોદરાના મહારાજાનો. સૌ પ્રથમ આપણે વડોદરાના મહારાજા જોઈએ માંજલપુરમાં. ફૂલ લાઈન છે ભાઈ, ચારે બાજુ લાઈન તો રહેવાની. વડોદરાના મહારાજા કેવા લાગ્યા ડેકોરેશન સાથે. આરતી થવાની તૈયારી પર પબ્લિક ફૂલ આવી ગઈ. ભાઈ એક્ઝિટ આમ છે ભાઈ. અરે એક્ઝિટ ભૂલી ગયા. અરે ભાઈ અમે તો હવે વડોદરાના મહારાજા જોઈને નીકળી ગયા છે. બરાબર, બીજે થઈ ગયા છે. આ વડોદરાના મહારાજાની સામે બીજે એક રાજા. ભાઈને ખાવાની ઈચ્છા થઈ ગઈ જોઈને, તો ભાઈ લેવા આવ્યા. ખાઈ લઈએ, કઈ શું લઈ જે લેવો હોય લઈ લે. જો બધું બહુ આઈટમ છે. તાર લઈ લીધા છે. હવે મસ્ત મસાલો નાખીને લબાલબ ખાઈશું. તમારે બી ખાવું હોય તો મહારાજાને એક્ઝેક્ટ સામે મળી જશે. બરાબર, આવી જતો. ચાલો હવે ખાઈ પીને બાકાતીથી થોડી કરી લઈએ. શું લાગ્યો ટેસ્ટ? જોરદાર. તમને જો ભાઈ જોઈએ તો કહેજો કોલેબ્રેશન માટે. ચાલો બીજે મત જઈએ આગળ. બજરંગ યુવક મંદિર ના ગણપતિ જોવા પહોંચી ગયા છે. લાઈન લાગેલી આરતી ચાલુ છે અંદર. પ્રસાદ ખાવો હોય તો એના માટે દરેક પંડાલમાં આવવું પડે. હા, 501 છે એમાંથી જો અમુક થયા છે. સ્ટાર્ટિંગ જ થયું છે. પ્રસાદ માટે દોડાદોડી, લૂંટમ લૂંટે. ચાલો, પ્રસાદ આવી ગયો છે હાથમાં. હવે ખાઈને નીકળે બીજી જગ્યા પર. આ પ્રસાદ લેવા કેટલા ધક્કા ખાવા પડે તમને ખબર પડે. તો હવે નીકળે ગણપતિ બાપ્પા મોર્યા. આ જે ભીડ જોઈ રહ્યો છો તમે, એ માંજલપુરના રાજાની છે. ક્યાં ને જોઈ લો, માંજલપુરના રાજા બોર ના છે પબ્લિક અહીંયાની. તો આપણે જઈએ અંદર. બરાબર, ચાલો. માંજલપુરના રાજામાં આપણે એન્ટ્રી લઈ લીધી છે. એટલે ડેકોરેશન જોઈ લો. ઉભા છે ભાઈ અહીંયા તો.
લોચા લાપસી થઈ ગઈ તો સમજી લેવી કે પથારી ફેરવાઈ જશે મારા વાલા. સમજો. ડેકોરેશન જોઈને તમારે કેવું લાગે? મુંબઈમાં એવું લાગે છે ને? તો પછી આ તો આપણો માંજલપુરના રાજા છે ભાઈ. અહીંયા ભાવ ભક્તિ અને અહીંયાના તો જોઈ લો ખાલી સેવા માટે જ એટલી પબ્લિક ઊભી છે ને કે થોડી આમ તમે જોશો ને એટલે એટલા તમને બહાર સેવા માટે ઊભેલા જ હશે બધા. એટલે અહીંયા કે બહુ વધારે માથાકૂટ નહીં કરવાની, સીધું દર્શન કરવાના અને નીકળી જવાનું. ડેકોરેશન તમે જુઓ, લાગે છે ને મસ્ત. તો પછી પુના રાજા માટે અહીંયા કોઈ દર્દીને કંઈ થઈ શકે, ભાવિ ભક્તો માટે એમ્બ્યુલન્સની બી સુવિધા છે. જો આટલી બધી સુવિધા યાર તમને ક્યાં જોવા મળશે? નું ખાસ ધ્યાનમાં રાખે ને આ લોકો કચરો બી નહીં થવા દેતા. જુઓ કેટલું ચાલવાનું માટે ચેર કીધું તો ખરું, અહીંયા જેવી સુવિધા કશે નહીં મળે. ડેકોરેશન એન્ટ્રી આવી ગઈ છે માંજલપુરના રાજાની. તમને હવે અહીંયા આગળથી દેખાવાનું બી ચાલુ થઈ ગયો હશે કે આપણે પહોંચ્યા માંજલપુરના રાજા જોવા માટે. બધે તમને દેખાશે ચાલુ કરવું હોય તો. માંજલપુરના રાજા બહુ ભીડ છે ભાઈ. બીજો દિવસ છે પણ ભીડ તો છે જ. ભજન ચાલે છે બધા. માંજલપુરના રાજામાં હવે એ બી જે શોપ બી લાગેલી છે તો નાના છોકરાઓને લઈને આવતા ના, બાકી રડારડી થઈ જશે. બરાબર? બાકી લઈને આવો તો તમારું રિસ્ક. મેળા જેવો માહોલ છે ને, મુંબઈ જેવો લાગે છે ને, અને મેળો બી લાગે છે ને, મુંબઈ જેવું વાઇફ બી આવે છે. જોઈ લો મોટી પવન ચક્કી લોકોને હવા ખવડાવવા માટે. ચાલો હવે આપણે આગળ વધીએ, બીજે જઈએ. એન્ટ્રી માંજલપુરના રાજાની જોઈ લો. આપણે એક્ઝિટ થઈ ગયા છે, હવે જઈએ બીજે આગળ. આ તો આપણે કયા ગણપતિ બાપા મળ્યા? વીર ગણપતિ બાપા. જોઈ લો છે ને. ડેકોરેશન તો બાકી માંજલપુરમાં હોય તો જોવાનું જ ના હોય. વીર ગણપતિ શક્તિકુંજ માંજલપુર. બાકી મસ્ત એવી મૂર્તિ છે. જોઈ લો બહુ મસ્ત મૂર્તિ છે. ગૌતમ બુદ્ધ જેવી અવતારવાળી મંગલ મૂર્તિ. માંજલપુરના વિઘ્નહર્તા. હા તો ભાઈ માંજલપુરના વિઘ્નહર્તા છે ભાઈ. ચાલો બહુ લાંબી લાઈન છે મારા વાલા, પણ કઈ નહીં. હવે તમારી જોડે ચેલેન્જ લીધો છે તો જવું જ પડશે. તો ચાલો આપણે પહોંચીએ અંદર, લાઈનમાં લાગી જઈએ. હું કેવું જ ભાઈ, લાઈન જોઈને પાટ્યા હે? લાઈન જોઈને હું કહીશું, આવી જશે વહેલો નંબર. ભોજન સમારોહ હોય ચાલુ જ છે. ભોજન માટે બી જો કોઈને ભોજન જમવું હોય તો ચાલો અમે લાઈનમાં લાગી જઈએ ભાઈ ફટાફટ. કેમ કે ભાઈ લાઈન બહુ લાંબી છે, લાગવું તો પડશે જ લાઈનમાં, બાકી નહીં મેળ પડે.
મજા લેતા અમે. બહુ લાંબી લાઈન છે પણ લાઈનમાં ઊભા છે. જઈશું અંદર, દર્શન કરીશું. તેમ કરીને લાઈનમાં વધતા ફાઇનલી ગેટ આગળ પહોંચી ગયા છે. હવે જોઈએ લાઈન, મસ્ત લાઈન પૈકી બાપાના દર્શન થઈ ગયા. સિંગલ લાઈનમાં આગળ વધતા રહેજો. હવે અહીંથી નીકળીએ આપણે આગળ. મોટા વિડીયો ચાલુ જ છે. કેવાયમના રાજામાં દિલ્હી ભંડારો ચાલુ છે. જે કોઈને જમવું હોય ત્યાં આવી જજો. બરાબર. માંજલપુરની શાન આરકે ગ્રુપ રામ યુવક મંડળ. મસ્ત એવું પ્યોર માટીની મૂર્તિ છે અહીંયા. અને અહીંયાની થીમ તમે જોઈ શકો છો. જંગલની થીમ છે આખી બાપ્પાની. જંગલ સફારી. અને એમની જોડે બહુ એવોર્ડ બી જીત્યા છે. એમના અહીંયા જે ટ્રોફી ને બધું છે જુઓ. બાપ્પાની આખી સવારી, સાઉન્ડ સિસ્ટમ મસ્ત ભવ્ય. શું કેવું છે તમારા ડેકોરેશન પર? છે ને મસ્ત મૂર્તિ. એને ચાલો આપણે જોઈ લઈએ. માંજલપુરની શાન એવા આપણા આરકે ગ્રુપના એ છે પ્રમુખ. એ જે કહે છે એ રીતે આપણે એમના ડેકોરેશનને તમે રિવ્યૂ આપો. જય ગણેશ. માંજલપુરની શાન રામકૃષ્ણ યુવક મંડળ આરકે ગ્રુપ 2025 સંપૂર્ણ માટીના શ્રીજી છે. આપણે આ શ્રીજીનું ડેકોરેશન, પંડાલનું ડેકોરેશન જંગલ સવારી એટલે ગણપતિ દાદા એમના સહપરિવાર સાથે આપણે રિદ્ધિ સિદ્ધિ શુભ લાભ સાથે જંગલમાં પ્રાણીઓની સવારી, પ્રાણીઓને જોવા માટે સવારી માટે આવ્યા છે. અને એના પર આપણે આ વખતે બરોડા પ્લસમાં કોમ્પિટિશનમાં પાર્ટ લીધો છે. જો તમને ડેકોરેશન અને ગણપતિ દાદાની મૂર્તિ ગમે તો બરોડા પ્લસ એપ ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો. તેમાં રજિસ્ટ્રેશન કરીને બેસ્ટ ડેકોરેશન અને બેસ્ટ મૂર્તિમાં વોટ આપવા વિનંતી. જય ગણેશ. આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક મેં આપેલી છે, એમાંથી આપણે તમે વોચ કરી લેજો અમને. બરાબર. આજે આપણે એક નવા મંદિરમાં આવ્યા છે માંજલપુરમાં. કયા મંદિર છે તમારું? મહાકાળ યુવક મંડળ. મહાકાળ યુવક મંદિરનું ડેકોરેશન તમે જોઈ લો. એક વખત આવો આપણે માંજલપુર ગામમાં, ત્યાં આગળ મહાકાળ યુવક મંદિર છે, ત્યાંનું ડેકોરેશન જોવા માટે વધારે. માંજલપુરના ચિંતામણી, માંજલપુર ગામ, માંજલપુર ગામમાં આવો અને ચિંતામણીના દર્શન કરો. મુંબઈ ના જઈ શકતા હોય તો જોઈ લો. ચિંતામણી. તો આ છે આપણા શ્રી રામદાસ યુવક મંદિર તરસાલી ગામમાં. અને અહીંયા આગળ ફૂલ પરિવાર સાથે છે ગણેશજી. જોઈ લો. ફૂલ ફેમિલી સાથે છે ગણેશજી. એમને મુંબઈવાળાના રાજા જે આવેલા છે માંજલપુર ગામમાં, તે હાર્દિક સ્વાગત કરે છે આપણું. છે ને મસ્ત લાઇટિંગ થોડું લાગે અમારી માટે સ્પેશિયલ રીલ માટે વિડીયો બધા લે જ છે. તે ભાઈને ઇન્સ્ટામાં ફોલો કરતા રહેજો. બાયોમાં આપણે લિંક આપી દઈશું, આપણે સોરી ડિસ્ક્રિપ્શનમાં, એમાંથી લઈ લેજો લિંક. બરાબર. અહીંથી તો બહુ મસ્ત એવો બાપ્પાનું એ છે ફૂલ ફેમિલી સાથે. બીજું માંજલપુર ગામમાં એક આવી ગયા છે. કયું મંદિર છે આપણું? જય જલારામ.
બાર યુવક મંદિર છે જો એમના બાર ગણેશ અને શિવ પાર્વતી. બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે આ લોકોએ છે ને, મસ્ત એવી એકદમ નોર્મલ ડેકોરેશન પણ લાગે છે બહુ મસ્ત. કૃષ્ણ ભગવાનના અવતારમાં બેઠેલા છે ને મસ્ત એવા બાપ્પા ગણપતિ બાપ્પા મોર્યા. રાઇઝિંગ સ્ટાર ગ્રુપમાં આપણે પહોંચી ગયા હતા. રાઇઝિંગ સ્ટારની લાઈન લાંબી લાઈન લાગી છે. ગુફામાં જવાનું છે. ગુફામાં જવા તૈયાર થઈ જાઉં બધા. ગુફામાં જઈએ અને ગુફામાં જઈને બતાવીએ આગળ આપણે. હા જ આવે છે. મિત્ર બૂમ પડાવજો મારું અંદરથી. લાઈન લાગેલી છે બધું. ના ચાલે જણાવી દો તમારા ગ્રુપ વિશે થોડું બોલે. રાઇઝિંગ સ્ટાર ગ્રુપ આખો ભાવિ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. અને શું શું છે? ભાઈ. ઇન્સ્ટાગ્રામની આઈડી છે અને આપણા ફોલો કરી લેજો એકવાર. ગુફામાં હવે તો આવી ગયા હતા, તમે બી એક વખત આવી જજો. कैसा लग रहा है आपको पार्ट भाई? इधर तो डर का माहौल है भाई. देखते रहना. हम लोग घुस गए जंगल में नहीं, अभी आधे में घुसे. हमें आ गए लगता है आदि मैं यहाँ से बाहर निकलना चाहता हूँ, लेकिन क्या करें, गणपति बाप्पा છે એટલે મસ્ત જોઈ લો. બહાર નીકળવાની ઈચ્છા ના થાય. બહુ મસ્ત ડેકોરેશન છે. આમના પેટા ફોલો કરે વર્થ છે ભાઈ, વર્થ ઇટ. આવી જજો એક વખત બરાબર. એટલે આવો પધારો તમે બી. રાઇઝિંગ સ્ટારના આપણા ચિરાગભાઈ આપણે જોડે છે. ચિરાગભાઈ આપણે એમના ગ્રુપ વિશે થોડું કહેશે. અમારા થીમ છે આગળ વૈષ્ણોદેવી. વૈષ્ણોદેવીના થીમ પર અમે છે ને વૈષ્ણોદેવી મંદિર છે એના થીમ પર અમે આગળ એક ગુફા બનાવી છે અને ગુફાની અંદર અમે એક મસ્ત પ્રકારનું ડેકોરેશન કર્યું છે જે તમે પબ્લિક જોવો છો તમે કે જોવા આવી રહી છે બધી. બધું આપણે વૈષ્ણવ દેવીનું અને જે આપણે થીમ છે એ પ્રમાણે થીમનું ડેકોરેશન કર્યું છે. જરૂર એક વખત આવજો અને તમને ઇન્સ્ટાગ્રામથી જે ફોટો આપ્યો છે એ સ્કેનર પરથી સ્કેન કરી એમના પેજને ફોલો કરી લેજો. બરાબર, ચાલો. જય ગણેશ. જય ગણેશ. યુવક મંદિરે પહોંચી ગયા છે માંજલપુર ખાતે આપણે. તો હવે અંદરનું ડેકોરેશન તમને બતાવું અને ગણપતિ બાપ્પા. જોઈ લો બાપ્પાનું બહુ મસ્ત એવું ડેકોરેશન છે. મસ્ત એવું. અને આ મૂર્તિ સંપૂર્ણપણે માટીથી બનેલી છે. સંપૂર્ણ માટીના ગણેશજી તમે જોઈ શકો છો. બહુ મસ્ત એ લોકોનું. હવે આપણે ખત્રી મંદિરમાં આવી ગયા છે. રાજેશભાઈને આપણે મળીએ. રાજેશભાઈ એમના જે કહે છે ફોલો થોડું કરી લેજો. કેવાયએમ ગ્રુપ છે મારું, ખત્રીયોગ મંડળ માંજલપુર ગામ. 11 વર્ષથી અમે આ વર્ષથી સ્થાપના કરેલી છે ગણપતિ, અને આપણી સંપૂર્ણ માટીની મૂર્તિ છે. આજે 5 વર્ષથી અમે સંપૂર્ણ માટીની મૂર્તિ કરીએ છીએ. બરાબર છે. અને એમાં જે ઇન્સ્ટાગ્રામનું આઈડી છે અમારો, અને બરોડિયનમાં બી અમે છે. બરોડિયન પ્લસમાં અમારું એકાઉન્ટ છે, જેની મેં લાઈક કરશો તો અમારું વોટિંગ વધશે. એની માટેનું છે. તો એમને વોટિંગ કરજો, તમે વોટિંગ અમને કરજો. બરાબર. જય ગણેશ. વિઘ્નહર્તા અને આપણા વડોદરાના વિઘ્નહર્તાના તમે જોઈ લો ડેકોરેશન. અને બહુ મસ્ત એવી થીમ છે, જોઈ લો 3G વાળી. અને
અને સ્થાપના છે 2005થી એ લોકો બેસાડે છે. આપણે હેમંતભાઈ એમના ગ્રુપ વિશે તમને થોડું ડિટેલમાં કહેશે. જય ગણેશ. અમારા મંડળનું નામ છે વડોદરાના વિઘ્નહર્તા એટલે કે વૈભવલક્ષ્મી યુવક મંડળ. વૈભવલક્ષ્મી યુવક મંડળમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વખતે અમારા ગણપતિને 21 વર્ષ પૂરા થઈ રહ્યા છે, જે નિમિત્તે અમારી થીમ છે શ્રીનાથજી ભગવાનની. તો અમારા ગણપતિના દર્શન કરવા માટે અવશ્યથી આવજો. પહોંચી ગયા છે મારુતિ ધામના રાજા. બહુ મસ્ત એવા ગણપતિ બાપ્પા છે, જોઈ લે છે ને મસ્ત. જય ગણપતિ બાપ્પા. એવા મોલ ને આ છે એવા મોલના રાજા. પહોંચી ગયા છે ગણેશ પાટીદાર યુવક મંડળમાં. આપણે આવી ગયા હતા તુલસીધામ 4 રસ્તા અને તેના બાપા છે 5 મુખી.